આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના ભારત પ્રશાંત પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ જકાર્તા વિમાન મથક પર તેમનું સ્વાગત કર્યું હતું. ઇન્ડોનેશિયાના સ્થાનિક સમુદાય અને ભારતીય સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું, જેમાં પરંપરાગત ભારતીય અને ઇન્ડોનેશિયન સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીના ચોથા પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર યોગ્યાકાર્તામાં પ્રમ્બાનન મંદિર સંકુલની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં શ્રી મોદી 8 થી 10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની આલ્બનીઝ સાથે ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. 3 દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં શ્રી મોદી 10મી અને 11મી જુલાઈ દરમિયાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી મોદી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે વિશ્વભરના વેફરના બજારને ભારતમાં લાવવા કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક ટેકનિકથી તૈયાર થયેલા બીજ પહોંચાડાશે. આ માટે સહકાર મંત્રાલય દ્વારા દરેક રાજ્યમાં નવા એકમની સ્થાપના કરાશે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાના 5 વર્ષ નિમિત્તે યોજાયેલ સમારોહને સંબોધતા અને બનાસ ડેરી દ્વારા કરાયેલી આ પહેલનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું, આ મોડેલને દરેક રાજ્યમાં પહોંચાડાશે. સરકારે જણાવ્યું છે કે 104 કરોડથી વધુ આરોગ્ય કાર્ડ, 93 કરોડથી વધુ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા આભા સાથે જોડાયેલા છે. આ દેશની સંકલિત ડિજિટલ જાહેર આરોગ્ય પ્રણાલી તરફ એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. આભા આધાર કાર્ડની જેમ 14 અંકનો અનન્ય ઓળખ નંબર છે, જે વ્યક્તિને વ્યાપક આરોગ્ય પ્રણાલી સાથે સુરક્ષિત રીતે જોડે છે. રાજ્યમાં આગામી 9 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું છે. દરમિયાન જિલ્લામાં લાંબા સમયથી જેના આગમનની રાહ જોવાતી હતી એ વરસાદે ગઈકાલે તોફાની પવન સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં પધરામણી કરી હતી. વાગડથી શરૂ થયેલો ઝાપટાનો દોર રાત સુધી જિલ્લાના અન્ય વિસ્તારોમાં જોવા મળ્યો હતો. રાપરમાં 1 કલાકમાં 1.5 ઇંચ સાથે ભચાઉ, અંજાર તેમજ ભુજના સરહદી ગામડાઓમાં વરસાદે પોતાની હાજરી પુરાવી હતી. ભારે પવનથી કેટલીક જગ્યાએ પતરા અને હોર્ડિંગ્સ ઉડ્યા હતા, તો રાપરના બાલાસરીમાં ઝાડપડ વીજળી પડી હતી, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિવસભરના ઉકળાટ પછી સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગે હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી યથાવત રાખી છે. જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલ વિગતો અનુસાર ગઈકાલે રાપર તાલુકામાં સૌથી વધુ 43 મિલીમીટર, ગાંધીધામ તાલુકામાં 18 મિલીમીટર, ભચાઉમાં 11 મિલીમીટર, અંજારમાં 3 મિલીમીટર તેમજ ભુજ તાલુકામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં ભારે વરસાદને કારણે કચ્છથી મુંબઈનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. દૈનિક ભુજથી મુંબઈ જતી અને આવતી બંને ટ્રેનો ઉપર આ વરસાદની અસર જોવા મળી છે. એક ટ્રેનને આંશિક રદ કરાઈ છે, જ્યારે બીજી ટ્રેન કલાકો મોડી પડી હતી. ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે સુરત સહિતના અલગ અલગ સ્ટેશનો ઉપર રેલવે પ્રશાસન દ્વારા મુસાફરો માટે ચા નાસ્તા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુસાફરોને યોગ્ય માહિતી મળી રહે તે માટે હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા હતા. કચ્છથી મુંબઈ જતી સયાજી એક્સપ્રેસને સુરત સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી અને ત્યાંથી જ પરત ઉપાડવામાં આવી હતી, જ્યારે કચ્છ એક્સપ્રેસ દહાણુ રોડ રોકી દેવામાં આવી હતી અને ત્યાંથી ઉપાડવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી ટ્રેનો અમુક સ્થાનો સુધી રદ કરાઈ છે, તો પૂના ભુજ ટ્રેન અને ગાંધીધામ તિરુનેલવેલી રૂટ બદલાયા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ આજે ટેન્ટ બ્રિજ નોટિંગહામ ખાતે રમાશે. ભારતીય સમય મુજબ મેચ રાત્રે 10 વાગે શરૂ થશે. ઇંગ્લેન્ડની ટીમે બીજી T20 મેચમાં ભારતને 4 વિકેટે હરાવી 5 મેચોની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જૂન 2026માં યોજાયેલ માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા તથા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના વિદ્યાર્થીઓને પરિણામ જાહેર થયેલ છે. જે ઉમેદવારોને ગુણ ચકાસણીની અરજી કરવી હોય તેમને બોર્ડની વેબસાઇટ ઉપર અરજી કરવા માટે જણાવાયું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.